પંજાબ અને બનાસકાંઠાના પૂર પીડિતોને ગુજરાત સરકારે મોકલી સહાય। પંજાબ અને છત્તીસગઢના પૂર આફતગ્રસ્તોની મદદ માટે ગુજરાત તરફથી મુખ્યમંત્રી રાહત નિધિમાં 5 થી 5 કરોડ રૂપિયાની સહાયના ચેક મોકલવામાં આવ્યા છે। આ ઉપરાંત પૂર પીડિત માટે રાજ્ય સરકાર દ્વારા જીવન જરૂરી ચીજ વસ્તુઓ ભરેલી ટ્રેન ગાંધીનગર રેલવે સ્ટેશનથી પંજાબ મોકલવામાં આવી છે। બીજી તરફ ટ્રકમાં 3300 જેટલી રાશન કીટ અસરગ્રસ્તો માટે બનાસકાંઠાના સુઈગામ મોકલવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં 6મી થી 7મી સપ્ટેમ્બરે પડેલો 19 ઇંચ વરસાદે વિનાશ વેર્યો છે। જિલ્લામાં વર્ષ 2015 અને 2017ના પૂર કરતાં પણ ગંભીર સ્થિતિ સર્જાઈ છે। વરસાદના 4 દિવસ બાદ પણ સુઈગામ તાલુકામાં હજુ બોટ અને ટ્રેક્ટર સિવાય ચાલીને જઈ ન શકાય તેવી સ્થિતિ છે। ત્યારે કેબિનેટ મંત્રી જગદીશ વિશ્વકર્મા પાલનપુરથી સુઈગામમાં અસરગ્રસ્તો માટે કીટના ટ્રક રવાના કરવામાં આવ્યા છે। 15 કિલોની એક એવી 3300 જેટલી કીટ અસરગ્રસ્ત વિસ્તારોમાં લોકોને આપવામાં આવશે।